નારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમં શાંતિ આનંદમ સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 23મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1465મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1116મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર ભગવાનના સ્વરૂપનો અડગ નિશ્ચય કેવી રીતે રહે એની વાત આપણને જણાવતા કહેશે કે આ લોકની અંદર આપણને મળ્યા જે ભગવાન પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એને તત્વે કરીને ભગવાનનું સ્વરૂપ જાણ્યા પછી એને કાંઈ જાણવું રહેતું નથી. તે તત્વે કરીને જાણ્યાની રીત કહીએ તે સાંભળો જે પરમેશ્વરનો સ્વરૂપનો અડગ નિશ્ચય થાય છે. જે પ્રથમ તો એને ભગવાનની મોટાઈ જાણવી જોઈએ. એટલે આપણે છેલ્લા લગભગ 4 દિવસથી ધર્મ, જ્ઞાન, વૈરાગ અને મહાત્મ્ય સહિત એકાંતિકી ભક્તિ એના સદગુણો વિશે આપણે એક ભગવાનની સત્પુરુષની મોટાઈ વિશે આપણે ચર્ચા કરી જોઈ. હવે વચનામૃતની અંદર મહારાજ આપણને કહે છે કે જેમ કોઈ મોટો રાજા હોય અને તેના ગોલાને ગોલીઓ હોય, તેને પણ 7 ભૂમિની તો હવેલીઓ રહેવાની હોય અને બાગ બગીચાને ઘોડા, વેલ, ઘરેણાં આદિ જે સામગ્રીઓ તેણે કરીને દેવલોક સરખા તેના ઘર જણાય. ત્યારે તે રાજાનો જે દરબાર તથા તેમાં જે સામગ્રીઓ તે તો અતિ શોભાયમાન હોય. એમ પુરુષોત્તમ ભગવાનની આજ્ઞામાં વર્તતા એવા જે બ્રહ્માંડના અધિપતિ બ્રહ્માદિક તેના જે લોક અને તે લોકના વૈભવ તેનો પાર પમાતો નથી. જેના નાભિ કમળમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એવા જે વિરાટ પુરુષ તેના વૈભવનો પાર તો ક્યાંથી પમાય. અને એવા અનંત કોટી જે વિરાટ પુરુષ તેમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનું ધામ જે અક્ષર તેને જેને વિશે એવા અનંત કોટી બ્રહ્માંડ તે એક એક રોમ પ્રત્યે અણુની પેઠે ઉડતા ફરે છે. એવું જે ભગવાનનું ધામ છે. અને તે ધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે દિવ્ય રૂપે કરીને સદાય વિરાજમાન છે. અને તે ધામમાં અપાર દિવ્ય સામગ્રી છે. તે ભગવાનની મોટપનો પાર તો કે આવે જ કેમ, એવી રીતે ભગવાનની મોટપ સમજે. અને જે થકી મોટો થયો હોય તે થકી સૂક્ષ્મ હોય અને તેનું કારણ પણ હોય. જેમ પૃથ્વી થકી જળ મોટું છે અને પૃથ્વીનું કારણ પણ છે અને તે થકી સૂક્ષ્મ પણ છે. અને જળ થકી તેજ મોટું છે અને તેજ થકી વાયુ મોટો છે, વાયુ થકી આકાશ મોટો છે. એવી રીતે અહંકાર, મહતત્વ, પ્રધાન પુરુષ, પ્રકૃતિ પુરુષ અને અક્ષર એ સર્વે એકબીજાથી મોટા છે અને એકબીજાથી સૂક્ષ્મ છે ને કારણ છે અને એ સર્વે મૂર્તિમાન છે. પણ ભગવાનનું જે અક્ષરધામ છે તે તો અત્યંત મોટું છે. જેના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ અણુની પેઠે ઉડતા જ ફરે છે. જેમ કોઈ મોટો હસ્તી હોય તેના શરીર ઉપર કીડી ચાલી જતી હોય તે કશી ગણતરીમાં આવે નહીં.
તેમ એ અક્ષરની મોટાઈ આગળ બીજું કોઈ કાંઈ ગણતીમાં આવતું નથી. જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય, કીડીને મધ્યે વીંછી હોય તે મોટો દેખાય, વીંછીને મધ્યે સાપ હોય તે મોટો દેખાય, સાપને મધ્યે સમળા હોય તે મોટા દેખાય, અને સમળાને મધ્યે પાડો હોય તે મોટો દેખાય, અને પાડાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય, અને હાથીને મધ્યે ગિરનાર સરખો પર્વત હોય તે મોટો દેખાય, અને તે પર્વત મધ્યે મેરુ પર્વત મોટો દેખાય, અને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિ મોટા જણાય, અને લોકાલોક પર્વત થકી પૃથ્વી અતિ મોટી જણાય, અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું છે, અને પૃથ્વીનું કારણ જે જળ તે થકી મોટું પણ છે અને સૂક્ષ્મ પણ છે. એવી રીતે જળનું કારણ તે તેજ છે, તેજનું કારણ વાયુ છે, વાયુનું કારણ આકાશ છે, આકાશનું કારણ અહંકાર છે, અહંકારનું કારણ મહતત્વ છે, મહતત્વનું કારણ પ્રધાનને પુરુષ છે, અને પ્રધાનને પુરુષનું કારણ મૂળ પ્રકૃતિને બ્રહ્મ છે, અને તે સર્વેનું કારણ અક્ષર બ્રહ્મ છે, અને તે અક્ષર તો પુરુષોત્તમ ભગવાનનું ધામ છે, અને એ અક્ષરની સંકોચને વિકાસ અવસ્થા થતી નથી, સદાય એક રૂપે રહે છે, અને તે અક્ષર મૂર્તિમાન છે પણ અતિ મોટા છે, માટે કોઈની નજરે અક્ષરનું રૂપ આવતું નથી. જેમ 24 તત્વનું કાર્ય જે બ્રહ્માંડ તે પુરુષ અવતાર કહેવાય છે, અને તે વિરાટ પુરુષ જે તે કરચરણાદિકે કરીને યુક્ત છે, પણ તેની અને વિરાટ પુરુષ જે તે કરચરણાદિકે કરીને યુક્ત છે, પણ તેની મૂર્તિ અતિશય મોટી છે, માટે આ નજરે આવતી નથી. તેની નાભીમાંથી થયું જે કમળ, તેના નાળમાં બ્રહ્મા 100 વર્ષ લગી ચાલ્યા, પણ તેનો અંત ન આવ્યો, અને જો કમળનો જ અંત ન આવ્યો તો વિરાટ પુરુષનો પાર કેમ આવે? માટે વિરાટનું રૂપ નજરે આવતું નથી. તેમ અક્ષરધામ પણ મૂર્તિમાન છે, પણ કોઈને નજરે આવે નહીં. તે શા માટે છે? એવા બ્રહ્માંડ એક એક રોમમાં અસંખ્યાત ઉડતા જ ફરે છે, એવડા મોટા છે. તે અક્ષરધામને વિશે પુરુષોત્તમ ભગવાન પોતે સદા વિરાજમાન છે, અને પોતાની અંતર્યામી શક્તિએ કરીને અક્ષરધામ અને અનંત કોટી બ્રહ્માંડ અને તે બ્રહ્માંડના જે ઈશ્વર તે સર્વને વિશે અન્વયપણે રહ્યા છે, અને તે અક્ષરધામને વિશે પોતાના સાધર્મપણાને પામ્યા એવા જે અનંત કોટી મુક્ત તે ભગવાનની સેવાને વિશે રહે છે, અને તે ભગવાનના સેવકના એક એક રોમને વિશે કોટી કોટી સૂર્યના જેવો પ્રકાશ છે. માટે જેના સેવક એવા છે તો એમના સ્વામી જે પુરુષોત્તમ ભગવાન તેનો મહિમા તો કેમ કહેવાય? એવા અતિ સમર્થ જે ભગવાન તે પોતે અક્ષરમાં પ્રવેશ કરીને અક્ષર રૂપે થાય છે, અને પછી મૂળ પ્રકૃતિ પુરુષ રૂપે થાય છે, પછી પ્રધાન પુરુષ રૂપે થાય છે, અને તે પછી પ્રધાનમાંથી થયા જે 24 તત્વ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, અને પછી તે તત્વે કરીને સર્જાણા જે વિરાટ પુરુષ તેને વિશે પ્રવેશ કરીને તે રૂપે થાય છે, અને પછી બ્રહ્મા વિષ્ણુ શિવમાં પ્રવેશ કરીને તે રૂપે થાય છે. એવી રીતે અતિ સમર્થ અને અતિ પ્રકાશયુક્ત અને અતિ મોટા જે એ ભગવાન તે પોતાનું જે આવું ઐશ્વર્ય અને તેજ તેને પોતામાં સમાવીને જીવના કલ્યાણને અર્થે મનુષ્ય જેવા થાય છે, અને મનુષ્ય દર્શન કરી શકે તથા સેવા અર્ચનાદિક કરી શકે એવું રૂપ ધારણ કરે છે. જેમ કીડીના પગમાં ઝીણો કાંટો વાગ્યો હોય તેને બરછી થતા નેરણીએ કરીને કાઢે તો નિસરે નહીં, તે તો અતિશય ઝીણું લોઢું હોય તેણે કરીને નિસરે. તેમ ભગવાન પણ પોતાની મોટાઈને પોતામાં સમાવીને અતિશય અલ્પરૂપનું ધારણ કરે છે. જેમ અગ્નિ પોતાનો પ્રકાશ જ્વાળા તેને સમાવીને મનુષ્ય જેવો થાય, તેમ ભગવાન પણ પોતાની સામગ્રી છપાવીને જીવના કલ્યાણની અર્થે મનુષ્યની પેઠે વર્તે છે. અને જે મૂર્ખ હોય તે તો એમ જાણે છે
ભગવાન કાંઈ સામર્થ્ય કેમ પ્રગટ કરતા નથી? પણ ભગવાન તો મૂળગી જીવના કલ્યાણને અર્થે પોતાની સામર્થ્ય ઢાંકીને વર્તે છે. અને જો પોતાની મોટપ પ્રગટ કરે તો બ્રહ્માંડ પણ નજરમાં ન આવે, તો જીવની શી ગણના? એવી રીતે મહિમાએ સહિત જે ભગવાનનો નિશ્ચય તે જેને હૃદયમાં દ્રઢપણે થયો હોય તેને કાળ, કર્મ, માયા કોઈ બંધન કરવા સમર્થ નથી. માટે એવી રીતે તત્વે કરીને જે ભગવાનને જાણે તેને કાંઈ કરવું રહ્યું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું, જે એવી રીતે અનુક્રમે કરીને ભગવાન મનુષ્યાકૃતિ ધરે છે, અનુક્રમ વિના પણ મનુષ્યાકૃતિ ધરે છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એ અનુક્રમનો કાંઈ મેળ નથી. જ્યાં દ્રષ્ટાંત, જેમ કોઈ પુરુષ હોય તે તળાવની વિશે ડૂબકી ખાય અને ડૂબકી ખાઈને ગમે તો ત્યાં ને ત્યાં નિસરે, અથવા કાંઠે નિસરે, અથવા આસપાસ નિસરે, તેમ પુરુષોત્તમ ભગવાન છે તે અક્ષરરૂપ ધામને વિશે ડૂબકી ખાઈને ગમે તો ત્યાંથી પાધરા જ મનુષ્યાકૃતિને ધરે છે. અને ગમે તો એવી રીતે અનુક્રમે કરીને મનુષ્યાકૃતિને ધરે છે. એમ વાર્તા કરી ને પછી વળી શ્રીજી મહારાજ બોલ્યા, છે જેને અતિ દ્રઢ નિશ્ચય હોય તેનું થોડાકમાં લક્ષણ કહું તે સાંભળો. જેને પરિપક્વ નિશ્ચય હોય ને તે પોતે અત્યંત ત્યાગી હોય તોય પણ તે પાસે ગમે તેવી પ્રવૃત્તિ માર્ગની ક્રિયા કરાવીએ તો તે કરે, પણ તેમાંથી પાછો હટે નહીં અને કચવાઈને પણ કરે નહીં, રાજી થકો કરે. અને બીજું એ લક્ષણ, જે ગમે તેવો પોતામાં કોઈક સ્વભાવ હોય અને તે કોટી ઉપાય કરે તોય પણ ટળે એવો ન હોય, ને જો તે સ્વભાવને મુકાવવાનો પરમેશ્વરનો આગ્રહ દેખે તો તે સ્વભાવને તત્કાળ મૂકે. અને ત્રીજું એ લક્ષણ, જે પોતામાં કાંઈક અવગુણ હોય તો પણ પરમેશ્વરની કથા, કીર્તન તથા ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં. અને પોતાનો અવગુણ લે ને સંતનો અતિ ગુણ ગ્રહણ કરે અને ભગવાનની કથા, કીર્તન અને ભગવાનના સંતનો અતિ મહિમા સમજે, એવું જેને વર્તતું હોય તેને પરિપક્વ નિશ્ચય જાણવો. એવા નિશ્ચયવાળાને કોઈક દિવસ કોઈક પ્રારબ્ધ યોગે કરીને કાંઈક વર્તવામાં ફેર પડી જાય તોય પણ તેનું અકલ્યાણ ન થાય. અને એવો નિશ્ચય ન હોય ને તે ગમે તેવો ત્યાગી હોય તોય પણ તેના કલ્યાણમાં ફેર છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 63નું વચનામૃત જે તે થયું. આ વચનામૃતની અંદર મહારાજ આપણને અક્ષર અને પુરુષોત્તમની બહુ જ ઝીણવટપૂર્વક વાર્તા કરે છે. કારણ કે મહારાજ આપણને ભલે બહુ બીજી રીતે સમજાવવાનો પ્રયત્ન નથી કર્યો, પણ અહીંયા આગળ માયાથી પર એવું જે બ્રહ્મ તત્વ અને એનાથી પર જે પરબ્રહ્મ, એ બેનો વિશેષ મહિમા આપણને આપણા અંતરની અંદર સમજાવવો જોઈએ. એના માટેની વિશેષ વાત કરે છે. પછી મહારાજ છેલ્લે આપણને વાત કરતા કહે છે કે આ બધી જ પ્રકારની મોટાઈ જે મહારાજના અને અક્ષર બ્રહ્મને વિશે રહેલી છે, એ મોટાઈને જાણી લીધી હોય તો પછી કોઈ દિવસ ક્યારે પણ આપણને આપણા જીવનની અંદર નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં. અને વધારે વિશેષ વાત કરતા મહારાજ પોતે એમ કહે છે કે જેને ભગવાનના સંતનો મહિમા હોય અને તે વિના ઘડી માત્ર રહી શકતા ન હોય અને તે પરમેશ્વરનો આગ્રહ દેખે તો સ્વભાવને તત્કાળ ટાળે. અને ત્રીજું લક્ષણ, પોતામાં કાંઈક અવગુણ હોય તો તે પોતાના અવગુણને જોવે, પણ પરમેશ્વરની કથા, કીર્તન, ભગવાનના સંત તે વિના ઘડી માત્ર રહેવાય નહીં. આ જે મહારાજે વાત કરી એ તો આપણે અત્યારે વર્તમાન સમયની અંદર આપણા ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આપણે જોયું છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે સવારના પહોરમાં વહેલા 5 વાગે મંગલાચરણની અંદર, મંગલ પ્રવચનની અંદર એ પોતે બધાને ભેગા કરી અને રાત્રિના સમયની અંદર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના દર્શન થયા હોય, કોઈ મંદિરના દર્શન કર્યા હોય, એ જે કંઈ એમને સ્વપ્નની અંદર પણ દેખાયું હોય એની વિશેષ વાત પોતે ત્યાં આગળ સવારે કરે. અને વિશેષ કરીને
જે કંઈ પ્રકારની ભગવાનની કથા વાર્તા એ પણ પોતે ત્યાં આગળ કરી અને મંગલ પ્રવચનની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર હરિભક્તો જેને જ્યાં જગ્યા મળે ત્યાં આગળ બેસી અને લાભ લેતા. યોગીજી મહારાજ પોતે 5 ટાઈમની અવશ્ય કથા વાર્તા કરાવતા. કારણ કે આપણને અહીંયા કહે છે ને કે ભગવાનની કથા વાર્તા કરવાની અંદર, કથા વાર્તા કીર્તનની અંદર એને ઘડી પણ એના વગર રહેવાય નહીં. એટલે એ આપણને જો જોવું હોય તો ગુણાતીત સંતની પાસે જ આપણને જોવા મળશે. જેમાં આપણે કહીએ છીએ ને કે ડભોના કરુણાશંકર એ પોતે જ્યારે વડતાલની અંદરથી ફરતા ફરતા બધે મંદિરોની અંદર ગયા અને ગયા પછી એમણે જ્યારે જૂનાગઢની અંદર જઈને જોયું ત્યારે તે વખતે પોતે બોલ્યા કે સ્વામી, હું બધે ફરતો ફરતો આવ્યો પણ સત્સંગની અંદર કથા વાર્તાની બાબતમાં કે બીજી ત્રીજી રીતે થોડો ઘણો ઘસારો આવ્યો છે, પણ અહીંયા તો લીલો પલ્લવ સત્સંગ દેખાય છે. તો ગુણાતીતાનંદ સ્વામી એ પોતે જૂનાગઢની અંદર 40 વર્ષ પર્યંત રહ્યા. એ દરમિયાનની અંદર એમણે સતત ભગવાનની કથા વાર્તા કરવાનો આગ્રહ રાખ્યો અને કરાવી પણ ખરી. તો આપણને ખ્યાલ આવે કે એની એ જ પરંપરા બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજના જીવનની અંદર પણ આપણે જોઈ કે જેમ સુરતની અંદર કપડું સીવતા પણ એ ભગવાનની કથા વાર્તા કરતા. ભગતજી મહારાજ જ્યાં બેઠા હોય ત્યાં આગળ ભગવાન અને સંતના મહિમાની વાતો અને સત્પુરુષની વિશે દ્રઢ આત્મબુદ્ધિ કરી લેવી એવી અદ્ભુત વાતો કરીને ભક્તજન સમુદાયના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય ને કે એ પ્રમાણે ત્યાં બધાને સજાગ કરતા. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના જીવનની અંદર પણ આપણે જોયું છે કે કેટલી બધી જબરદસ્ત આ મંદિર નિર્માણની પ્રવૃત્તિ, કપરા સંજોગો જેની અંદર ભારોભાર વિરોધ અને એની વચ્ચે નાણાંની બહુ જ મોટી ખોટ છતાં પણ એ વખતના સમયની અંદર શાસ્ત્રીજી મહારાજ હળવા ફૂલ જેવા બનીને કોઈ પણ પ્રવૃત્તિનો ભાર એમને માથે છે એવું એમણે પોતે બતાવ્યું જ નથી. અને એવી રીતે એ સતત કથા વાર્તા કરતા. સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે શાસ્ત્રીજી મહારાજ રોજ રાત્રે પોતાના આસને કંઈકનું કંઈક શાસ્ત્રનું વાંચન કરાવતા જ હોય અને વાંચન કરતા કરતા શાસ્ત્રી મહારાજ આડે પડખે થયા હોય તો આપણને એવું લાગે કે સ્વામી પોતે હવે આરામમાં ગયા છે એટલે આપણે જે વાંચીએ છીએ એને આપણે બંધ કરી દઈએ. પણ જેવું બંધ થાય ને તરત જ શાસ્ત્રીજી મહારાજ પોતે કહે, અરે કેમ બંધ કર્યું? તો આપણને લાગે કે એ આરામમાં ગયા છે કે નિદ્રાધીન થયા છે, પણ એવું નહીં. એ પોતાના જીવનની અંદર ભગવાનમય જ અખંડ રહ્યા છે. અને રાત્રિના સમયની અંદર ઘણી વખત તો એવું પણ આપણને જાણવા મળ્યું છે કે શાસ્ત્રીજી મહારાજ પોતે શૌચાદિક ક્રિયા કરવા માટે રાતના 10 ને 20 વાગ્યાની આજુબાજુ જતા. જેમ મહારાજ પણ જતા એવી જ રીતે શાસ્ત્રીજી મહારાજ પણ જતા. શિયાળાની ઋતુની અંદર સેવક સંત હોય એ પાણી ગરમ કરી રાખે અને ગરમ કરીને તૈયાર રાખે, પણ અહીંયા આગળ કથા વાર્તાનો જોર એવું ચાલતું હોય ને કે જેની અંદર નાવા જવાનું તો શૌચ વિધિ કરવા જવાનું તો બાકી હોય અને પછી નાવાનું હોય, પણ એ પાણી ઠંડુ થઈ ગયું હોય. એવી રીતે મોડે સુધી પણ દેહના જેને કહેવાય ને કે કુદરતી હાજતને ગણ્યા વગર આ પ્રમાણે પોતે તે વખતના સમયની અંદર ભગવાનની કથા વાર્તા કરતા રહેતા. શાસ્ત્રીજી મહારાજના જીવન ચરિત્રની અંદર આપણે જે કંઈ વાંચ્યું છે, સાંભળ્યું છે, તો એની અંદર આપણને ખબર પડે કે ગુજરાતની અંદર મુંબઈ જેવા શહેરની અંદર આ બાજુ જયપુર અને આ બાજુ દોસા અને એનાથી આગળ જોઈએ તો કરાચી જેવા સ્થાનની અંદર પણ શાસ્ત્રીજી મહારાજે પોતે આ મંદિરોની પ્રવૃત્તિ ચાલતી એની અંદર જઈને પારાયણો કરી છે. તો આપણને ખ્યાલ આવે કે શાસ્ત્રીજી મહારાજ પોતે સત્સંગી જીવનની વિશેષ કરીને પારાયણ કરતા. ક્યારેક ભાગવતની પારાયણ કરીએ છીએ, પણ વિશેષ કરીને સત્સંગી જીવનની અંદર બીજા અધ્યાયની અંદર જે સંતના લક્ષણો લખ્યા છે એ જ લક્ષણોની અંદર આ પ્રમાણે કહેવાય છે કે આપણને ખ્યાલ આવે
કે એ પ્રમાણે તે વખતના સમયની અંદર આ કથા વાર્તા કર. તો આવી રીતે ભગવાનની કથા વાર્તાની અંદર પણ જેને કહેવાય કે શાસ્ત્રીજી મહારાજ પોતે કથા વાર્તામાં રસ રહેતા. સારંગપુરની પણ વાત કરીએ તો જ્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે દરવાજાનું કામ કરાવતા, પાયા ખોદાયા હોય, એની અંદર પાયાની પૂરણી ચાલતી હોય, તે વખતના સમયની અંદર ઘણા બધા હરિભક્તો ત્યાં આગળ આવ્યા હોય સેવાની અંદર, તો શાસ્ત્રીજી મહારાજ ત્યાં ખુરશી નાખીને બેસે. એટલે શું થાય કે હરિભક્તોને શાસ્ત્રીજી મહારાજના દર્શન થતા જાય અને સેવાની અંદર ઉમંગ અને ઉત્સાહ રહે. અને બીજી વાત કે શાસ્ત્રીજી મહારાજની જોડે બહુ ઉંમર લાયક હોય અને વધારે પડતી સેવા કરી ન શકે એવા જે હરિભક્તો હોય એ હરિભક્તો શાસ્ત્રીજી મહારાજની જોડે બેસે અને ત્યાં આગળ એક વ્યક્તિ પોતે કંઈક શાસ્ત્રનું વાંચન કરે અને શાસ્ત્રીજી મહારાજ એના પર નિરૂપણ કરતા જાય. તો આવી પ્રવૃત્તિની અંદર પણ ભગવાનની કથા વાર્તા કરવાની અંદર એ ક્યારેય પાછા પડ્યા નથી. તો જો આપણે જાણીએ કે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર વિશેષ કરીને સત્સંગની જે દ્રઢતા, એ દ્રઢતા તો એવી રીતે થતી હોય છે કે જેમ કહે છે ને કે આવી કથા વાર્તા સાંભળવાથી જ આવડા મોટા મોટા ઉત્સવ સમયાઓ કર્યા, જેની અંદર હજારો લોકો પણ ઉત્સવ સમયાની અંદર આવે, પણ કથા વાર્તાનો અખાડો તો ચાલુ ને ચાલુ રહેતો. જેમ ભગવાન સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ વખતે 37 દિવસના કાર્યક્રમની અંદર પણ સવાર અને સાંજ બે ટાઈમ પૂજ્ય વિવેક સાગર સ્વામી પણ પોતે અદ્ભુત કથામૃતનો લાભ આપતા અને જુદા જુદા મહામંડલેશ્વરો આવતા, એમના દ્વારા પણ કથા વાર્તાનો લાભ મળતો. અને એમાં પ્રમુખ સ્વામી મહારાજ અથવા તો મોહન સ્વામી અથવા તો ડૉક્ટર સ્વામી જેવા સદગુરુ સંતોનો પણ આ પ્રમાણે વિશેષ લાભ મળતો. તો એ સ્વામિનારાયણ નગરની અંદર પણ આવી રીતે કથા વાર્તાનો અખાડો ચાલુ રહ્યો. 1985ની અંદર તો ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાયો અને તે વખતના સમયની અંદર તો 59 દિવસનો ઉત્સવ હતો. અને એ ઉત્સવની અંદર 59 દિવસ સવાર અને સાંજ બે ટાઈમ નિત્ય પ્રત્યે કથા વાર્તા ચાલતી. સભા મંડપની અંદર આપણે જાણીએ કે જેને જેને કથા વાર્તામાં રસ હોય અને બહુ નગરની અંદર આ છેડેથી ઓલા છેડે વધારે ફરી ન શકતા હોય એવા અને મુમુક્ષુ હોય એ લોકો પણ ત્યાં આગળ આવી અને કથા વાર્તાની અંદર બેસતા. અને એના કારણે કરીને એ 1985ના સમયા પછી સત્સંગની અંદર એકદમ એવો ભરતીનો પૂર આવ્યું ને કે જેના કારણે કરીને સત્સંગ દિન પ્રતિદિન ગામો ગામની અંદર વધવા માંડ્યા. તો આપણે જાણીએ છીએ કે ઉત્સવ છે એ આપણા ઈષ્ટદેવ અને આપણા ગુણાતીત ગુરુવર્યોના જન્મદિવસને ઉજવવા માટે આપણે ઉત્સવ કરીએ છીએ, પણ એની અંદર તો આ પ્રમાણે કથા વાર્તાની રમઝટ બોલતી હોય. પ્રમુખ સ્વામી મહારાજના જન્મોત્સવ આપણે જાણીએ છીએ કે કેટલા બધા ઉજવાયા. તો એ બધા જ ઉત્સવની અંદર સવારના પહોરમાં સ્વામીશ્રીની પ્રાતઃ પૂજા પૂરી થાય, ઉકાળા પાણી નાસ્તા આદિ પતી જાય અને પછી 9 વાગે સભા શરૂ થાય તો બપોરના 12 વાગે 1 વાગે 1:30 ઘણી વખત વાગી જાય. પણ છતાંય તે કે જુદા જુદા હરિભક્તો પોતે પોતાની ભાવ ઉર્મી ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજના જન્મદિને એ પોતે અર્પણ કરતા હોય અને કથા વાર્તા જોરદારથી ચાલતી હોય અને મુખ્ય મહેમાન તરીકે આવ્યા હોય એમનો પણ ખૂબ સારી રીતે આ પ્રમાણે કહેવાય છે કે લાભ મળતો રહેતો હોય. એટલે એ દ્રષ્ટિએ કરીને આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે સત્સંગની અંદર સત્સંગની દ્રઢતા, સત્સંગ પાકો થયો હોય એના પાયાની અંદર જો કોઈ હોય તો મોટા પુરુષના જીવનની અંદર રહેલી કથા વાર્તા એ બહુ મોટું કામ કરે છે. પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગુરુ ગાદીએ આવ્યા અને તે વખતના સમયની અંદર શરૂઆતના વર્ષોમાં તો જેને કહેવાય ને 1983ની સાલ સુધી એટલે 12-13 વર્ષ સુધી તો એવું એમણે વિચરણ કર્યું, પધરામણીઓ કરી, નગરયાત્રાઓની અંદર બેઠા, પછી જાહેર સભાની અંદર પણ પોતે બેસીને રાતના 12 વાગ્યા સુધી બધા જ વક્તાઓના વારા પૂરા થઈ ગયા પછી છેલ્લે સ્વામીશ્રીના આશીર્વાદ આપવાનો સમય આવે
ત્યારે તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે તે પ્રમુખ સ્વામી મહારાજ પણ એક કલાક સુધી એ કથા વાર્તા કરતા. પછી ઘણા લોકો તો અંદર સૂઈ પણ ગયા હોય, કેટલાક ઊભા થઈને નીકળી પણ ગયા હોય, પણ પ્રમુખ સ્વામી મહારાજનો ઉમંગ એ કથા વાર્તા કરવાની અંદર જબરદસ્ત. આપણે જોયું છે છેલ્લા વર્ષોની અંદર તો સ્વામીશ્રી સવારે વોકિંગ કરવા માટે નીકળે ત્યારે પણ તે વિસ્તારની અંદર જે વિસ્તારમાં સ્વામીશ્રી વિચરણ કરતા હોય ત્યાંના બાળકો, ત્યાંના યુવકો, ત્યાંના કિશોરો એ પોતે જે કંઈ મુખપાઠ કંઠસ્થ કર્યો હોય એની રજૂઆત કરે. હવે આપણે જાણીએ કે અધિવેશન ગયું હોય એટલે અધિવેશનની અંદર અમુક પ્રકારના વિષયના પ્રવચનો હોય અને અમુક પ્રકારના કહેવાય છે કે આ પ્રમાણે કહેવાય કે કંઠસ્થ કરેલી સ્વામીની વાતો, વચનામૃત કે પછી નાના મોટા ભક્ત ચિંતામણીની કડીઓ અને કહેવાય ને કે શ્લોક ને સાખીઓ એ લગભગ જ્યાં જાય ત્યાં કોમન જ હોય, પણ એ બધું જ બોલે તો એ વખતે બોલનારા બાળકો, કિશોરો અને યુવકોને પણ પ્રમુખ સ્વામી મહારાજ પ્રેરણા આપે. અડધો કલાક કે પોણો કલાક સુધી જ્યાં સુધી વોકિંગ ચાલે ત્યાં સુધી આ પ્રમાણે સ્વામીશ્રી પોતે આ બધું સાંભળતા રહે. તો એમને પોતાને સાંભળવાની અંદર પણ એટલો જ ઉમંગ. સદગુરુ સંત સ્વામી પણ પોતે જ્યારે સારંગપુરની અંદર કથા વાર્તા કરતા હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પોતાના આસન ઉપર બિરાજમાન હોય, કદાચ પત્ર લેખનનું કામ પણ કરવાનું હોય તો એટલો ટાઈમ એ પત્ર લેખન કદાચ છોડી પણ દે અને છોડીને પછી સંત સ્વામીની એ અદ્ભુત કથા વાર્તાનો લાભ પોતે એ શ્રવણ દ્વારા લેતા. તો આપણને ખ્યાલ આવે. અને ઘણી વખત તો આપણે જોયું છે કે સ્વામીશ્રી પોતે કેવા સતાવધાની, એટલે કેને કે બધી જગ્યાએ બધી પ્રકારનું એમને ધ્યાન હોય. સભાની અંદર પૂજ્ય વિવેક સાગર સ્વામી પોતે કથા કરતા હોય તો એ વખતે પોતે પત્ર લેખન અને વાંચન પણ કરતા હોય. તો એ બધું કરતા કરતા પણ વિવેક સાગર સ્વામીએ કથાની અંદર કયા કયા પ્રસંગની વાતો કરી એનું પણ એમને સતત અનુસંધાન એ આ દેહી આ પ્રમાણે પત્ર લેખનની ક્રિયા કરતા કરતા પણ એમને આપણે એમના જીવનની અંદર આ પ્રમાણે જોયું છે અને અનુભવ્યું છે. એટલે ગઢડા પ્રથમ પ્રકરણનું 63નું વચનામૃત એની અંદર નિશ્ચયની વાત બરાબર કરી છે. અને એની અંદર વધારે મહત્વની બાબત તો કે અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મથી પર એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એ બેની આપણને જો બરાબર દ્રઢ નિશ્ચય થઈ ગયો હોય તો પછી કહે છે કે જીવનની અંદર આપણને ક્યારે પછી નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં, પણ એની મોટપ સમજવી પડે. તો મહારાજ આ વચનામૃતની અંદર કહે છે કે એ અક્ષરધામ રૂપ એવું જે અક્ષર બ્રહ્મ તત્વ એના એક એક રૂવાડે કોટી કોટી બ્રહ્માંડ ઉડતા ફરે છે એવા પોતે અક્ષર બ્રહ્મ છે. અને એ અક્ષર બ્રહ્મથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ છે. એટલે એ અક્ષરાત પરતર પરહ એ જે પુરુષોત્તમ નારાયણની મોટપ તો કોઈ વર્ણવી શકાય એવી છે જ નહીં. તો આવા અક્ષર બ્રહ્મનો જેવો છે એવો મહિમા વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણના 63ની અંદર લખ્યો છે. એ જ વચનામૃતના આધાર ઉપર આપણે જાણીએ છીએ કે જીવનની અંદર આપણી BAPS સંસ્થાની અંદર અક્ષર પુરુષોત્તમ દર્શન એ પ્રકારે આપણને એક એવો વૈદિક સિદ્ધાંત પણ આપણને પ્રાપ્ત થયો છે. અને એના કારણે કરીને આપણે BAPS સંસ્થાની અંદર અક્ષર બ્રહ્મ દ્વારા પરબ્રહ્મ પુરુષોત્તમ સદાયને માટે પ્રગટ રહેશે. અને એ અક્ષર બ્રહ્મ આ લોકની અંદર આપણી જેવા બનીને આવે છે, પણ એ પોતે કહેવાય ને કે આ પ્રમાણે એ આપણી ભેગા રહીને મનુષ્ય જેવું ચરિત્ર કરે, એમની સામર્થ્યને ઢાંકીને વર્તે. એટલે આપણે જેમ છે તેમ એ અક્ષર બ્રહ્મને પણ ઓળખી શકીએ નહીં. પણ સ્વામી કહે છે કે એમની જે સામર્થ્ય, એમનામાં રહેલું જે બ્રહ્મ તેજ એ તો અલૌકિક છે. તો આવી રીતે ભગવાન અને ભગવાનના સંતના વિશેષ મહિમાનો વિચાર, વિશેષ નિશ્ચયની દ્રઢતા એ આપણા જીવનની અંદર ક્યારે થાય? તો જેવી છે એવી એમની મોટપને આપણે સમજવી પડે. જેમ રાજાના ગોલા અને ચાકરને જો આટલા મોટા રાજમહેલ અને હવેલીઓ હોય તો પછી રાજા પાસે કેટલું મોટી સામર્થ્ય હોય. એટલે એવી રીતે અક્ષર બ્રહ્મ
એ પોતે આટલા સમર્થ છે ને એ અક્ષર બ્રહ્મનું ધાર્યું સર્વે થાય એવા અક્ષર બ્રહ્મ એનાથી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, તો એ પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય જો આપણે બરાબર અંતરમાં તત્વે કરીને જાણી લીધો હોય અને આવી રીતે એવા સંતના સત્પુરુષના યોગે કરીને જાણી લીધો હોય તો પછી આપણે કાંઈ જાણવું રહેતું નથી. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 63નું વચનામૃત જે તે થયું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.